શું તમે પણ સરકારી કામોમાં વારંવાર વિલંબથી પરેશાન છો? શું કોઈ યોજના માટે અરજી કરી હોવા છતાં પણ તમને તેનો લાભ મળતો નથી? અથવા સરકારી કચેરીઓના ચક્કર લગાવીને થાકી ગયા છો? તો આજે તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. કારણ કે હવે તમે તમારી કોઈ પણ ફરિયાદ સીધી જ વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચાડી શકો છો. હા, હવે તમારો અવાજ સીધો PMO એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ દિલ્હી સુધી પહોંચી શકે છે. અને આ પ્રક્રિયા એટલી સરળ છે કે કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. તો મિત્રો, આ જાણકારી દેશના દરેક નાગરિકે જાણવી જ જોઈએ. માટે ખાસ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને સાથે જ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો દોસ્તો, હવે વાત કરીએ કે વડાપ્રધાન કાર્યાલય એટલે કે ટૂંકમાં કહું તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સુધી તમારી ફરિયાદ કેવી રીતે પહોંચાડવી. તો મિત્રો, મહત્વની વાત એ છે કે ભારત સરકારે નાગરિકોની સુવિધા માટે ફરિયાદ કરવાના ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ ઉપલબ્ધ કર્યા છે. એટલે કે તમે ઇન્ટરનેટથી પણ ફરિયાદ કરી શકો છો અને પરંપરાગત રીતે પણ. હવે વાત કરીએ ઓનલાઈન પ્રક્રિયાની. તો મિત્રો, સૌથી પહેલાં તમને CP ગ્રામ્સ પોર્ટલ ઉપર જવું પડશે. આ ભારત સરકારનું મુખ્ય ઓનલાઈન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ છે. અહીં તમે પહેલાં રજિસ્ટ્રેશન કરશો અને પછી લોગિન કરશો અને ત્યારબાદ તમારી ફરિયાદ સંપૂર્ણ વિગત સાથે લખી શકશો. ખાસ વાત એ છે કે જો તમારી પાસે કોઈ પુરાવા અથવા દસ્તાવેજો, ફોટો, વિડીયો ગમે તે હોય તે અહીં અપલોડ કરી શકો છો, જેથી તમારી ફરિયાદ વધુ મજબૂત બને. અને એક વખત ફરિયાદ નોંધાઈ જાય પછી તમને એક રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે. આ રજિસ્ટ્રેશન નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ નંબરથી તમે ક્યારેય પણ તમારી ફરિયાદની સ્થિતિ જાણી શકો છો. એટલે કે તમારી ફરિયાદ પર શું કાર્યવાહી થઈ રહી છે અને સંબંધિત વિભાગે શું જવાબ આપ્યો છે તે બધું તમે ઘરે બેઠા ઓનલાઈન જોઈ શકો છો. હવે વાત કરીએ ઓફલાઈન વિકલ્પની. જો તમે ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતા તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારી લેખિત ફરિયાદ ટપાલ દ્વારા વડાપ્રધાન કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્હી 110011 આ સરનામા ઉપર મોકલી શકો છો. આ ઉપરાંત તમે તમારી ફરિયાદ ફેક્સ દ્વારા પણ મોકલી શકો છો, જે માટે ફેક્સ નંબર છે 011-23016857. હવે પ્રશ્ન આવે છે કે ફરિયાદ કર્યા પછી શું થાય છે? તો મિત્રો, PMOમાં એક ખાસ ટીમ કાર્યરત છે જે દરેક ફરિયાદની ઝીણવટભરી તપાસ કરે છે અને ત્યારબાદ તે ફરિયાદને સંબંધિત મંત્રાલય અથવા રાજ્ય સરકારને મોકલી આપવામાં આવે છે, જેથી યોગ્ય કાર્યવાહી થઈ શકે. અને સૌથી મોટી વાત, તમે એકલા નથી. લાખો નાગરિકો આ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાની સમસ્યાઓનો ઉકેલ મેળવી રહ્યા છે. તો મિત્રો, જો તમે પણ કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તેની ફરિયાદ તમારે દિલ્હી વડાપ્રધાન સુધી પહોંચાડવી છે, તો હવે મૌન ન રહો. સામાન્ય નાગરિક પણ વડાપ્રધાન કાર્યાલય સુધી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. અંતમાં બસ એટલું જ કહું, આ તમારો હક છે અને તમારી સમસ્યા સાંભળવામાં આવે તેનો ઉકેલ તમને મળશે. તો આજે જ પગલું ભરો, તમારી ફરિયાદ નોંધાવો અને તમારી અવાજને શક્તિ આપો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આજે આટલું જ. હવે તમે આગળ કયો નવો સરકારી યોજનાનો વિડીયો જોવા માંગો છો અથવા કોઈ નવી અપડેટ જાણવા માંગો છો એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવા જ રસપ્રદ જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.